आनन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्याधिलक्ष्यम् एकम् नित्यम् विमलमचलम् सर्वधि साक्षिभूतम् भावातीतम् त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव
બહેનો થોડા નજીક નજીક બેસો, વચ્ચે જગ્યા રાખ્યા વગર. ભગવાન શ્યામ સુંદર આ શ્લોકમાં બતાવી રહ્યા છે કે મનુષ્યના જીવનમાં કર્મ અને વિચાર આ બંનેનું સ્થાન હોવું જોઈએ. ભગવાન એમાં ક્રમ દર્શાવે છે. પ્રથમ કર્મ પ્રધાન જીવન હોય અને પછી વિચાર પ્રધાન. પહેલા પણ આપણે જોયેલું હતું કે મનુષ્યને પ્રાપ્ત થયેલી કર્મશક્તિ અને જ્ઞાન શક્તિ આ બંનેનો એણે ઉપયોગ કરવો જોઈએ. તો જીવનમાં સર્વપ્રથમ એક કર્મશક્તિનો ઉપયોગ કરે. ઈશ્વર તરફથી જે કર્મશક્તિ પ્રાપ્ત થયેલી છે એ કર્મ કરી કર્મશક્તિ દ્વારા પોતાના જીવનને સત્કર્મોથી ભરી દે, કર્મયોગ ભાવનાથી થતા કર્મોથી જીવનને ભરી દે અને એના થકી એ અંતરની શુદ્ધિ, મનની શુદ્ધિને પ્રાપ્ત કરે કે જે અંતરની શુદ્ધિ કે મનની શુદ્ધિ આગળ જતા એને આત્મધ્યાનમાં ઉપયોગી થાય છે. તો આત્મધ્યાન માટેની યોગ્યતા એ આ કર્મયોગ દ્વારા, ઈશ્વર ભક્તિ દ્વારા, તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થાય છે. તો જીવનમાં સર્વપ્રથમ કર્મને સ્થાન આપવાનું હોય. પણ અહીંયા એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કહેવાય કે કર્મને સ્થાન આપવાનું, કર્મ પ્રધાન હોય તો એની સાથે પણ વિચાર તો હોય જ, પણ એ વિચાર કર્મના સંદર્ભનો, કેવી રીતે કર્મ કરું, કઈ ભાવનાથી કરું, ઈશ્વરનું અનુસંધાન હું મારા કર્મ દ્વારા કઈ રીતે કરું, આ વિચાર પણ સાથે સાથે થવો જોઈએ. એટલું જ નહીં, કર્મક્ષેત્રમાં રહેતા રહેતા સાથે સાથે મારા જીવનના લક્ષ્યનો વિચાર પણ થવો જોઈએ. મને ખ્યાલ હોવો જોઈએ કે હું કર્મ શા માટે કરું છું, હું પરિવારનું પાલન કરું છું શા માટે કરું છું. પુરુષ પણ વિચારે, સ્ત્રી પણ વિચારે કે હું પરિવારનું ધ્યાન રાખું છું, પાલન પોષણ કરું છું, રક્ષણ કરું છું, એમના માટે અન્ન તૈયાર કરું છું, સફાઈ કરું છું. આ જે કંઈ પણ કરું છું આખરે હું શેના માટે કરું છું? એને હું માત્ર એક બોજ માની લઉં છું કે રોજ ઉઠીને મારે કરવાનું જ છે અને પતાવી દો. મોટા ભાગના એવી રીતે જ કરતા હોય છે. ઉઠ્યા, સફાઈ કરવાની છે, બાળકો માટે કંઈક બનાવવાનું છે, એમને નિશાળે મોકલવાના છે. તો આ બધા ઘરના કાર્યો છે, એ બધા કરવાના છે, પણ મારે એને કરતા શીખવાનું છે. એની પાછળનો ઉદ્દેશ્ય શું છે, એની પાછળની ભાવના શું, એના સંદર્ભનો હું વિચાર કરું, જેથી કરીને કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયેલા કાર્યો મારા માટે ઢસરડો ના બની જાય, બોજારૂપ ના બની જાય. અને કર્મ જો મારા માટે બોજારૂપ બની જાય તો એ જ કર્મ મારા માટે બંધનકારી છે. એ કર્મ મને જે લાભ આપવું જોઈએ એ લાભ મને એના તરફથી પ્રાપ્ત થતો નથી. કર્મ કરી અને મારે જે જીવનમાં મેળવવાનું છે એ હું પોતે મેળવી શકતો નથી. તો ભગવાન સર્વપ્રથમ કહેશે કે કર્મ કરતા શીખો. કર્તવ્ય છે, જવાબદારી છે, પણ એનું પાલન એવી રીતે કરો કે જેથી કરીને એ તમારી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બની જાય.
એવું ન થાય કે એટલું કરવામાં તમારો સમય વેડફાઈ જાય. આગળ જતા એવું ના લાગે કે આટલા વર્ષો મેં આમને આમ જ પસાર કરી દીધા, પરંતુ કર્તવ્યનું પાલન કરતા કરતા પણ હું મારી ઉન્નતિ કરી લઉં, મારી આધ્યાત્મિક સાધના હું એને બનાવી દઉં. તો આ રીતે પ્રથમ જીવનમાં કર્મનું પ્રાધાન્ય હોય અને કર્મ કરીને મારે જે મેળવવાનું છે એ મને મળ્યું, મારા અંતરની શુદ્ધિ થઈ, મારા રાગ દ્વેષ ક્ષીણ થયા, તો ભગવાન કહેશે કે પછી જીવનમાં વિચારને, ચિંતનને પ્રાધાન્ય આપવાનું. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કે હિન્દુ પરંપરામાં જે આશ્રમ વ્યવસ્થા જે છે એ આશ્રમ વ્યવસ્થા આને જ સામે રાખી અને બતાવવામાં આવેલી છે. બ્રહ્મચર્ય અવસ્થા જે છે, બ્રહ્મચર્ય આશ્રમ કે જેમાં વિદ્યા પ્રાપ્ત કરવાની છે, અને વિદ્યા પ્રાપ્ત કરી એ વ્યક્તિ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. કેવી રીતે મારે જીવન જીવવાનું છે, આખું જીવન મારું ભવિષ્ય જે છે એ હું કેવી રીતે પસાર કરું, એનો નિશ્ચય એ વિદ્યાર્થી અવસ્થામાં, એ બ્રહ્મચર્ય અવસ્થામાં એ કરી શકે છે. કારણ કે એને એ પ્રમાણનું શિક્ષણ આપવામાં આવતું હતું કે આ રીતની પણ જીવન પદ્ધતિ છે, આવી પણ જીવન પદ્ધતિ છે, આમાં આ પ્રમાણે જીવી શકાય, આ પ્રમાણે જીવી શકાય. અર્થનું ઉપાર્જન કરવું, ધન કમાવવું તો કેવી રીતે કમાવવું, કયા માર્ગે કમાવવું, કમાયેલા ધનથી પછી વિષયનો ઉપભોગ કરવો હોય તો ઉપભોગ પણ કયા માર્ગે કરો, કઈ માત્રામાં કરવું, કેવી રીતે કરવું, આ બધું એને પહેલેથી બતાવવામાં આવતું હતું. અને એ જ્ઞાન સાથે એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે કે જે ગૃહસ્થાશ્રમ પછી કર્મ પ્રધાન છે. ગૃહસ્થાશ્રમમાં એણે અનેક કર્મ કરવાના છે, અનેક કર્તવ્યો, જવાબદારીઓનું એણે પોતે ત્યાં જવાબદારીઓને નિભાવવાની છે. એટલું જ નહીં, ગૃહસ્થાશ્રમ એવો આશ્રમ છે કે જ્યાં એ હવે માત્ર પોતાનો વિચાર નથી કરતો, પરંતુ મારા સિવાય પણ મારી સાથે બીજી એક વ્યક્તિ જોડાયેલી છે. તો એકમાંથી બે થાય છે, સંતાન થાય તો 2 ના 4 થાય, તો એનો હું જે છે એ ધીમે ધીમે વિસ્તાર પામે છે, ઉદાર બને છે. હું માત્ર મારો વિચાર કરું તો નહીં ચાલે, બીજા 2-4 નો વિચાર પણ મારે કરવાનો છે. હવે મારા માતા પિતાનો વિચાર પણ મારે કરવાનો છે, દાદા દાદીનો વિચાર પણ કરવાનો છે. તો ગૃહસ્થાશ્રમ જે છે એના અહમને વિસ્તૃત કરે છે. એની જે સંકુચિતતા જે છે એ હૃદયની સંકુચિતતા એની દૂર થાય, એ ધીમે ધીમે ઉદાર બને છે અને અનેક પ્રકારના કર્મોને પોતાના જીવનમાં સ્થાન આપે છે. અને એવી રીતે કર્મો કરે કે જેથી કરીને એક પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરે, પોતાના મનને એ તૈયાર કરે છે. એને જ અહીંયા કહ્યું કર્મ કારણ મુચ્યતે. આગળ જતા એને યોગારૂઢ થવું છે. અત્યારે એને ઈચ્છા શું છે? યોગારૂઢ થવાની ઈચ્છા છે. તો આરુરુક્ષોહો મુનેહે કર્મ કારણ મુચ્યતે. એ આરૂઢ થવાની ઈચ્છા વાળો છે, એના માટે કર્મ એ કારણ છે. અને આ રીતે ગૃહસ્થાશ્રમમાં કર્મ કરીને એ તૈયાર થયો તો પછી શાસ્ત્ર એને તૃતીય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ દર્શાવે છે કે જ્યાં જે બધી પથારી ફેલાવેલી હતી એ પથારી હવે વાળવાનો સમય છે, ધીમે ધીમે બધું સમેટવાનો સમય છે. એ વાનપ્રસ્થ આશ્રમ છે. એ ધીમે ધીમે હવે ઉપરામ થાય છે, ઈશ્વરાભિમુખ થાય છે. પહેલા એના જીવનનો મોટા ભાગનો સમય કર્મમાં વ્યતીત થતો હતો. હવે ધીમે ધીમે એમને શીખવવામાં આવે છે, એ અંતર્મુખ થયો છે, એને યોગ્યતા પ્રાપ્ત કરેલી છે. હવે ઈશ્વર ભક્તિ, જપ, આ બધા કાર્યો જે છે, ઉપાસના, આ બધું એ કરી શકે છે. તો ધીમે ધીમે એને સમેટવાનું કહેવામાં આવે છે. અને વાનપ્રસ્થ આશ્રમ જે છે એ સંન્યાસ આશ્રમની તૈયારી રૂપે છે. એ રીતે તૈયાર થઈ ગયો. નિવૃત્તિમાં પોતાનો સમય કેવી રીતે પસાર કરવો એણે શીખી લીધું. એ આત્મશ્રવણ, ચિંતન, ધ્યાન કરવા સમર્થ થયો. તો શાસ્ત્ર એને સર્વ જવાબદારીમાંથી મુક્ત કરી અને સંન્યાસનો અધિકાર પ્રદાન કરે છે. તમે જુઓ, આટલી સરસ માનવ જીવનની વ્યવસ્થા અન્ય કોઈ દર્શનમાં દેખાડવામાં આવી નથી, બતાવવામાં આવી નથી.
આ આપણી આશ્રમ વ્યવસ્થા જ એવા પ્રકારની છે કે જો મનુષ્ય યોગ્ય રીતે એનું પાલન કરે તો અંતે એ મોક્ષ જરૂર પામે. તો આવી આ આશ્રમ વ્યવસ્થા એ મનુષ્યના પરમ કલ્યાણને સામે રાખીને દર્શાવવામાં આવેલી છે કે જેમાં પણ કર્મને પ્રાધાન્ય છે સર્વપ્રથમ, અને પછી ધીમે 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 કર્મમાંથી વ્યક્તિ નિવૃત્ત થાય છે, શાંતિથી બેસતા શીખે છે. તો એ બાબતને ભગવાન અહીંયા જુદી રીતે દર્શાવે છે કે છે આરુરુક્ષો મુનેહે કર્મ કારણ મુચ્યતે. યોગારૂઢ થવાની ઈચ્છાવાળો જે છે એના માટે કર્મ કારણ છે. ઈચ્છા તો છે પરંતુ હજુ યોગ્યતા પ્રાપ્ત થયેલી નથી. જેમ આપણે જોયું હતું એમ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું ધ્યાનમાં બેસું અને ધ્યાન મને લાગી જાય, એકાગ્રતા આવી જાય. આવી ઈચ્છા કોને નથી? અહીંયા આવેલ દરેક વ્યક્તિને એવું હોય જ, કારણ કે સત્સંગી થઈને આવ્યો છે, કંઈક આગળ વધવાની ઈચ્છાથી જ અહીંયા પ્રવેશ કરે છે. તો એની ઈચ્છા એ જ છે. તો દરેક ઈચ્છે છે કે હું ધ્યાનમાં બેસું અને મને ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થાય, મારું મન સમાહિત થાય. તો ઈચ્છા છે, પણ ઈચ્છા હોવા છતાં પણ હજુ એ ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત થઈ નથી. તો એ યોગ્યતા પ્રાપ્તિને અર્થે કર્મ કારણ મુચ્યતે. અને ધ્યાન માટેની અયોગ્યતા એટલે શું છે? તો કે મનની અશુદ્ધિ, મનની ચંચળતા જે છે એ જ એના માટેની અયોગ્યતા છે. તો યોગ્યતા પ્રાપ્ત કરવી એનો અર્થ છે મનને શુદ્ધ કરવું, મનને સમાહિત કરવું, એને એક જગ્યાએ રાખતા શીખવું. તો એના માટેના સાધનો આપણે જોતા હતા. યોગ દર્શનના આધારે આપણે વિચાર કરતા હતા કે યોગ દર્શનમાં સાધકની જે આ 3 અવસ્થા દર્શાવવામાં આવેલી છે, એ 3 અવસ્થામાં એક તો છે જેને ભગવાને અહીંયા આરુરુક્ષુ કહ્યો, એને જ ત્યાં કહેવામાં આવેલો છે કે એ વ્યક્તિ કોણ છે? તો કે ક્રિયાયોગી. અને ક્રિયાયોગી પછી બીજી અવસ્થા છે આરોહી, જેને કહેવામાં આવ્યો યુંજાન યોગી. અને ત્રીજો છે આરૂઢ, જેને કહેવામાં આવે છે યુક્ત યોગી. તો યોગ દર્શનમાં સાધકની આ 3 અવસ્થા દર્શાવવામાં આવેલી છે. એમાં સર્વપ્રથમ છે આરુરુક્ષો, કે જેને ક્રિયાયોગી કહેવામાં આવ્યો. એ ક્રિયાયોગીનો અર્થ આપણે જોયેલો હતો કે જેને જીવનમાં ક્રિયાયોગને સ્થાન આપ્યું છે. અને ક્રિયાયોગનો અર્થ થાય છે તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ 3 નિયમને સાથે રાખી અને યોગ દર્શનમાં એને ક્રિયાયોગ એવા નામથી કહેવામાં આવે છે. અને આ જે 3 સાધન જે છે એ આ મનની શુદ્ધિને માટે છે, અશુદ્ધિની નિવૃત્તિ કરે છે. તો ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો તપના સંદર્ભમાં અશુદ્ધિ કેટલા પ્રકારની છે, અને એ સર્વ અશુદ્ધિ જે છે એ આ તપશ્ચર્યા દ્વારા નિવૃત્ત થાય છે. ત્યાર પછી બીજું સાધન ભગવાન ત્યાં યોગ દર્શનમાં દર્શાવેલું છે સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દના પણ 2 અર્થ થાય છે. યોગશાસ્ત્રમાં સ્વાધ્યાયનો અર્થ કરવામાં આવેલો છે કે સ્વાધ્યાય એટલે ઓમકારાદિ પવિત્ર મંત્રાણામ જપઃ મોક્ષશાસ્ત્રાધ્યયનમ વા. તો સ્વાધ્યાયમાં 2 બાબત કહેવામાં આવેલી છે. એક તો મંત્ર જપ, અને જે પણ મોક્ષશાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર છે એનું અધ્યયન, એને પણ સ્વાધ્યાય કહેવાય છે. જપને પણ સ્વાધ્યાય કહેવાય છે. તો સ્વાધ્યાયનો અર્થ, પ્રથમ અર્થ કરવામાં આવ્યો મંત્ર જપ. ઓમકારાદિ પવિત્રાણામ મંત્રાણામ જપઃ. એ જપ એ સ્વાધ્યાય છે, કારણ કે સ્વાધ્યાય શબ્દને અહીંયા જોવામાં આવે છે
કે શોભન રૂપેણ પરમાત્મા આસમંતાત ધ્યાયતે અત્ર ઇતિ સ્વાધ્યાયઃ. સ્વાધ્યાય કોને કહેવાય? તો કે પરમાત્માનું આસમંતાત, જ્યાં ધ્યાન કરવામાં આવે. જપ જે છે એ જપ આ પ્રમાણે મારું ધ્યાન પરમાત્મામાં લગાવે છે, મારા મનને એમાં લગાવે છે. તો જપ એ ઈશ્વરમાં મન લગાડવા માટેનું એક ઉત્કૃષ્ટ સાધન છે. જપ કોને કહેવામાં આવે? આપણે જાણીએ છીએ, એક શબ્દનું કે મંત્રનું આવર્તન વારંવાર જેને કરવામાં આવે. નામ જપ અને મંત્ર જપ આ બંને જુદી જુદી વસ્તુ છે. નામ જપનો અર્થ છે ભગવાનનું કોઈ પણ ગમતું નામ જે છે એનું વારંવાર રટણ કરવું. જેમ કે રામ 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 રામ, આ સીતારામ સીતારામ, અથવા તો મહાદેવ મહાદેવ, આ નામ જપ કહેવાય. અને બીજું છે મંત્ર જપ, કે જે મંત્રમાં ઓમકાર હોય અથવા તો પાછળ નમઃ સ્વાહા સ્વધા એવા કોઈ શબ્દ આવતા હોય. તો મહાદેવ 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 કરવું એ નામ જપ છે. પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને મંત્ર જપ કહેવામાં આવે. એવી રીતે નારાયણ 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 આ નામ જપ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જપ છે. તો જપમાં આ પ્રમાણે એક જ નામ અથવા તો એક જ મંત્રનું આવર્તન, વારંવાર એનું રટણ, વારંવાર એની પુનરાવૃત્તિ, અભ્યાસ થતો હોય. અને એ નામમાં કે એ મંત્રમાં જ મનને રાખવાનું હોય. તો મનને જે ટેવ પડેલી હતી ચારે બાજુ ઘૂમવાની, એ મનને હવે શું આપવામાં આવે? એક આલંબન આપવામાં આવે કે હવે તું આમાં સ્થિર થા. તો મંત્ર જપ કરતી વખતે કાં તો મંત્રના જે અક્ષરો જે છે એને માનસિક રીતે જોવાના હોય, જેથી કરીને મન એમાં એકાગ્ર થાય. અને એનાથી આગળ વધીને કહેવામાં આવે છે કે મંત્ર કરતી વખતે જે ઈષ્ટનો, જે દેવનો મંત્ર હોય એ દેવના સ્વરૂપનું સ્મરણ કરવું. તો જે ભગવાનનો મંત્ર જપતા હોય એ ભગવાનમાં મનને રાખવું. તો જપ જે છે એ એવું સાધન છે કે જેના દ્વારા મનને એક વિષયમાં રહેવાની ટેવ પડે છે. મન જતું રહે, ફરી યાદ આવે કે શું કરી રહ્યા છીએ? જપ કરી રહ્યા છે. ફરી પ્રયત્ન કરી અને મનને ઈશ્વરમાં રાખવા માટે આપણે પ્રવૃત્ત થઈએ. ફરી જતું રહે, ફરી એને કહીએ કે અત્યારે બીજે ક્યાંય નહીં, અત્યારે ક્યાં રહેવાનું છે? અહીંયા જ રહેવાનું છે. ફરી એકાદ મિનિટ રહે, ફરી આવે, ફરી આપણે બોલાવીએ કે બસ થઈ ગયું, હવે અહીંયા બેસી જાઓ. તો વારંવાર એ પ્રમાણે મનને સંબોધન કરી અને જપ મંત્રમાં એને રાખવાનો પ્રયત્ન. અને જેમ જેમ એ મંત્ર જપમાં કે નામ જપમાં રસ આવતો જાય, એમાં પ્રેમ પ્રગટ થતો જાય, એમ મન પછી આપોઆપ એમાં રહેવાનું શીખી જાય. સહજ રીતે પછી એમાં રહેશે, સહજ રીતે ઈશ્વરનું ધ્યાન, એનું સ્મરણ એ પોતે કરવા લાગે છે. તો આ રીતે આ જપ જે છે એ પણ એક ઉત્કૃષ્ટ સાધન છે મનની ચંચળતામાંથી બહાર નીકળવા માટે.
યોગ શાસ્ત્રમાં પણ અનેક પ્રકારે જપ દર્શાવવામાં આવે છે. ઓમકારનો જપ કરતા હોય તો ત્યાં તો કોઈ દેવ સામે નથી, તો ઓમકાર જપ વખતે કોઈને કોઈ સ્થાન દર્શાવવામાં આવે. ભ્રુકુટી, સહસ્રાર, નાભી, હૃદય આ બધા સ્થાન દર્શાવવામાં આવે, કંઠ આદિ, કે જ્યાં મનને સ્થિર રાખી અને ઓમકારના જપ કરવાના. તો ફરી ફરીને મનને એ સ્થાનમાં લઈ જવાનું, ફરી જતું રહે, ફરી એને લઈ જવાનું. આ રીતે મનને ધ્યાન માટે આમ પૂર્વ રૂપે તૈયાર કરવામાં આવે છે. તો આગળ જતા ધ્યાન યોગમાં પ્રવેશ કરવો છે, એના માટે આ બધી પૂર્વ તૈયારી છે. ધીમે 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 એને આ માટે પરિપક્વ બનાવવામાં આવે છે. તો સ્વાધ્યાયનો એક અર્થ થયો જપ. બીજો અર્થ થાય, બીજું ત્યાં કહેવામાં આવ્યું છે મોક્ષ શાસ્ત્રાધ્યયનમ વા. મોક્ષ અપાવનાર એવા સદગ્રંથો, એવા શાસ્ત્રનું અધ્યયન કરવું, એને પણ યોગ દર્શનમાં સ્વાધ્યાય કહેવામાં આવેલ છે. તો શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાથી, અધ્યયન કરવાથી મારા મનને એક માર્ગ મળે, આલંબન મળે, એક પ્રેરણા પ્રાપ્ત થાય. મનને એ ચિંતનમાં રહેવા માટે એક આદત પડે, એનો ઉપયોગ છે. તો યોગ દર્શનમાં સ્વાધ્યાયનો અર્થ આ જપ અને મોક્ષ શાસ્ત્રનું અધ્યયન. એ જ સ્વાધ્યાયનો એક ત્રીજો અર્થ કરવામાં આવે છે કે સ્વાધ્યાય એટલે સ્વસ્ય અધ્યાય અધ્યયનમ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ છે પોતાનું જ અધ્યયન કરવું. પોતાનું અધ્યયન કરવું એનો અર્થ બહુ સ્પષ્ટ છે, આંતરનિરીક્ષણ કરવું. પોતાના વ્યવહારોનું, પોતાના કર્મોનું, પોતાના સંબંધોનું, વિષય સંબંધનું, વ્યક્તિ સંબંધનું અને એ સંબંધ કાલે પ્રાપ્ત થતી મનમાં પ્રતિક્રિયાઓ, એ યોગ્ય છે, અયોગ્ય છે, આ સર્વનો વિચાર કરવો. અને જ્યાં સુધારો કરવાનો હોય ત્યાં સુધારા માટે પ્રવૃત્ત થવું, જેને છોડવાનું હોય એને છોડવા માટે પ્રવૃત્ત થવું, જેને ગ્રહણ કરવાનું હોય એને ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ થવું. આ બધું જ સ્વાધ્યાય છે. તો આનાથી પણ અંતરની અશુદ્ધિ જે છે એ બહુ જલ્દી દૂર થાય છે. અંતર નિરીક્ષણ જેવું ઉત્કૃષ્ટ બીજું એકેય સાધન નથી. તો રોજ રોજ પોતાના જીવનનું નિરીક્ષણ, રોજ રાત્રે સૂતા પહેલા પોતાનો દિવસ કેવી રીતે પસાર થયો, કેટલી સફળતા, કેટલી નિષ્ફળતા, આનું સર્વૈયું રોજ કાઢી અને સૂવાનું. અને બીજે દિવસે ફરી શું કરવાનું છે, ક્યાં સુધારો કરવાનો છે, ક્યાં લપસી પડાયું, ક્યાં સંભાળવાનું છે, કયું મેં સારું કર્યું, શેમાં વૃદ્ધિ કરી શકાય એમ છે, આનો હું આગલા દિવસ માટે હું સંકલ્પ કરું. પણ આ બધું ક્યારે સંભવ બને? જ્યારે હું પોતે થોડો શાંત થઈને બેસું. એના માટે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ હું પોતે કાઢું, જેથી કરીને મને ખ્યાલ આવે કે હું ક્યાં છું. જેમ મેં કહ્યું હતું ને કે ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં નકશા છે, અંદર જાઓ કે તરત, અને ત્યાં એક ટપકું હોય અને એમાં શું લખ્યું હોય, આપ અહીંયા ઊભા છો. તો આપ અહીંયા ઊભા છો, પહેલા આપણે ક્યાં ઊભા છીએ ખબર પડે તો આગળનો રસ્તો પછી આપણે નિશ્ચિત કરી શકીએ. તો આંતર નિરીક્ષણ જે છે એ મને બતાવે છે કે હું ક્યાં ઊભેલો છું, મારે હવે કયા માર્ગે જવાનું છે, કયો રસ્તો ગ્રહણ કરી શકાય અને કયો છોડવા જેવો છે, ક્યાંથી પાછા વળવા જેવું છે અને ક્યાં આગળ વધવા જેવું છે. ક્યાં મારું મન લપસી પડે છે, ક્યાં એમાં ખામીઓ છે, ક્યાંથી મારે સંભાળવાનું છે,
ક્યાંક રાગ દ્વેષના ચક્કરમાં તો અટવાઈ જતું નથી ને, ક્યાંક ઈર્ષ્યાના ચક્કરમાં, ક્યાંક ક્રોધના ચક્કરમાં એ લપસી પડતું તો નથી ને. એમાં કેટલો મૈત્રી ભાવ છે, કેટલી કરુણા છે, બીજાને સ્વીકારવાની કેટલી ઉદારતા છે, કેટલો ક્ષમા ભાવ છે. આ બધાના રોજ લેખાજોખા થવા જોઈએ. જમા ઉધાર પાસું, મને પોતાને ખબર હોય મારામાં કેટલું જમા પાસું છે અને કેટલું ઉધાર છે, કેટલું મારે હજુ કરવાનું બાકી છે. અને આવી રીતે જે સાધક પોતાનું અધ્યયન સ્વાધ્યાય કરતા જે શીખી ગયો, એના માટે જીવનમાં પ્રગતિ બહુ જ જલ્દી થાય છે. એના માટે પછી નિષ્ફળતા જેવું કંઈ છે નહીં. રોજ રોજનો દિવસ જે છે એને એક ડગલું આગળ વધારે છે. રોજનો દિવસ એને સફળતાનો જ હંમેશા આસ્વાદ ચખાડે છે, કારણ કે પોતાને જાણતો થયો છે. અને જેમ જેમ એ પોતાને જાણે એમ એમ એ વધારે સારા ઉપાય પોતાના જીવનમાં અજમાવી શકે છે આગળ વધવા માટે. તો રોગનું નિદાન થાય તો ઔષધ તરત જ લઈ શકાય. બાકી દવા હાજર છે બધી, પણ રોગનું નિદાન જ થતું નથી, તો પછી દવા કેવી રીતે લેવાય? તો સર્વપ્રથમ નિદાન થવું જોઈએ. બાકી દવાઓ તો દુકાનમાં પડેલી જ છે, પણ ગમે તે દવાથી કામ ચાલે નહીં. પહેલા મારું રોગનું નિદાન થવું જોઈએ, પહેલા ડાયગ્નોસિસ થવું જોઈએ કે આ પ્રમાણે છે, ત્યારે એને અનુરૂપ હું દવા ઔષધનો સ્વીકાર કરી શકું. અને એ નિદાન ક્યારે સંભવ બને? જ્યારે હું પોતે આંતરનિરીક્ષણ કરું, હું પોતાની જાતનો જ્યારે વિચાર કરું કે હું ક્યાં છું, ક્યાં મારે બદલવાની જરૂર છે, મારામાં સારું પાસું શું છે, એમાં હું કેટલી હદ સુધી વધારો કરી શકું એમ છું. આજે મેં કોઈને ક્ષમા આપી, હું નિશ્ચય કરું કે આવતીકાલે હજુ હું વધારે સજાગ રહીશ, અને કદાચ એવો કોઈ પ્રસંગ થાય તો પણ હું હજુ ક્ષમાને ધારણ કરીશ. એકને નહીં, બે ને, ચારને હું ક્ષમા આપતો થઈશ. આજે મને કોઈની ઈર્ષા થઈ ગઈ, આવતીકાલે હું સજાગ રહીશ કે એવી ઈર્ષા મારા અંતરમાં ન આવે. આજે મને કોઈના પ્રત્યે વેર થયું, બદલો લેવાની ભાવના થઈ, એને દેખાડી દઉં, પરંતુ હું એવી રીતે આંતરનિરીક્ષણ કરું, ધીમે ધીમે હું મનને સમજાવું કે ભાઈ, વેરથી વેર શમવાનું નથી, વેરનો ઉપાય હંમેશા પ્રેમ છે. તો આવી રીતે સમજાવી અને બીજે દિવસે હું એને અનુરૂપ વ્યવહાર કરું. તો આ રીતે જોઈએ તો આ અધ્યાત્મ યાત્રા કે અધ્યાત્મ સાધના જે છે એ સંપૂર્ણ વ્યક્તિગત સાધના છે. વ્યક્તિએ પોતાએ અહીંયા આગળ વધવાનું છે, સતત સજાગ રહીને. તો આવી રીતનો જે સ્વાધ્યાય જે છે એ પણ મારા અંતરના મલને નિવૃત્ત કરનારો છે, અશુદ્ધિઓને દૂર કરનાર છે. તો તપ, સ્વાધ્યાય, અને હવે ત્રીજું સાધન આવે છે ઈશ્વર પ્રણિધાન. તો ક્રિયાયોગનું આ તૃતીય સાધન છે. ઈશ્વર પ્રણિધાનનો અર્થ થાય ઈશ્વરને સમર્પણ, ઈશ્વર ભક્તિ. ઈશ્વરે મનસઃ પ્રકર્ષેણ નિધાનમ ઈશ્વર પ્રણિધાનમ. ઈશ્વરમાં મનને બહુ સારી રીતે મૂકવું, એને કહેવાય ઈશ્વર પ્રણિધાન. કઈ રીતે મારા મનને હું ઈશ્વરમાં મૂકું? બહુ સ્વાભાવિક છે કે મનને ઈશ્વરમાં મૂકવું એનો અર્થ શું છે? ઈશ્વરનું સ્મરણ કરવું. વસ્તુતઃ મનને ઈશ્વરમાં મૂકવું એનો અર્થ શું છે? ઈશ્વરને મનમાં લાવવા. અને ઈશ્વરને કેવી રીતે હું મનમાં લાવી શકું? એના માટેના ઉપાય શું? તો ઘણા બધા ઉપાય દર્શાવવામાં આવે છે. એક તો આપણે આગળ જોયું, જપ જે છે એનો ઉપાય છે. બીજું કહેવામાં આવે છે સગુણ સાકાર ઈશ્વરનું ધ્યાન.
જે પણ મારા ઈષ્ટદેવ છે, મને મનગમતું એવું જે ભગવાનનું સ્વરૂપ છે. ઈશ્વર દરેક ભગવાન એક જ છે, કોઈ ઉપર નીચે નથી. છતાં પણ મારી સાધનાને માટે મારે કોઈ એક સ્વરૂપને પકડવું પડે છે. એમાં મારે નિષ્ઠા કરવી પડે છે. અને જે ઈશ્વરના જે સ્વરૂપનું સ્મરણ કરવાથી, દર્શન કરવાથી મારા અંતરમાં ભાવ પ્રગટે, મારું મન સમાહિત થાય, એ જ મારા ઈષ્ટ કહેવાય. અને કદાચ હું આ રીતે જાતે જો હું નિશ્ચય ન કરી શકું તો કોઈ ગુરુ પાસેથી, આચાર્ય પાસેથી ઈષ્ટનો નિશ્ચય કરાવી લેવાનો હોય કે તમે મને કહો એને હું ભજું. તો એકને પકડી લેવાના હોય. એકને એટલા માટે પકડવાના કે જેથી કરીને મારી નિષ્ઠા બની રહે. નહીં તો પછી આજે રામ ને કાલે ગણેશ ને પછી હનુમાન ને પછી શંકર ને રોજ રોજ બદલાતું જાય. અને રોજ રોજ એમ બદલાતું જાય તો મન સમાહિત થાય નહીં. એટલા માટે એક ઈષ્ટનો આગ્રહ રાખવામાં આવે છે. એક ઈષ્ટને હું પકડું, બધાને હું નમન કરું, બધા મંદિરે જાઉં, બધાને પ્રણામ કરું, બધાની કથા સાંભળું, એની સામે કોઈ વિરોધ નથી. પરંતુ માત્ર એટલું જ કે મારે ધ્યાન કરવાનું હોય તો હું એક સ્વરૂપનું ધ્યાન કરું. મારે કંઈ જોઈતું હોય, માગવાનું હોય તો હું એની પાસેથી માગું. અને રામજી મને પ્રિય હોય તો હું એનું ધ્યાન કરું, એની પાસેથી હું માગું, એને પ્રાર્થના કરું. તો પછી નમઃ શિવાયના જપ ના કરાય કે? નમઃ શિવાય બોલો, એની નાને. શિવજીના મંદિરે જાઓ, ઓમ નમઃ શિવાયની માળા કરો, પણ શિવજીને કહો કે હે શિવજી, અમે એક માળા કરી, એનાથી મારા રામજી મારા ઉપર પ્રસન્ન થાય એવી કૃપા કરો. તો અંતે તો મારે શું જોઈએ? મારા ઈષ્ટની પ્રસન્નતા. શિવજીને પણ એક, અને કૃષ્ણને ભજે તો કૃષ્ણનું ભજન કરીને કૃષ્ણને પણ શું કે, હે કનૈયા, એવી કૃપા કર કે આ મેં તારા જપ કર્યા એનાથી મારો રામ મારા ઉપર પ્રસન્ન થાય. તો એની એક નિષ્ઠા છે. શું નિષ્ઠા છે? એ રામજીમાં એની નિષ્ઠા છે. રામ મારા ઈષ્ટદેવ છે, એની પ્રીતિ હું પ્રાપ્ત કરું, એની કૃપા હું પ્રાપ્ત કરું. અધ્યાત્મ યાત્રામાં મને હંમેશા એનો સાથ મળી રહે. જ્યારે પણ હું અટકું તો કોને યાદ કરું? રામજીને યાદ કરું. હે પ્રભુ, મને મદદ કરો, અહીંયા અટકેલો છું. તો આને કહેવાય છે એક ઈષ્ટમાં નિષ્ઠા. અને એવા જે મારા ઈષ્ટ હોય, જે ઈષ્ટદેવ છે, એનું હું ધ્યાન કરું. અને એનું ધ્યાન એટલે શું? તો કહેવામાં આવે છે તત્તત અંગ ઉપાંગ દર્શનમ. એ ઈશ્વરના અંગ ઉપાંગનું હું દર્શન કરું. તો ધ્યાન પ્રક્રિયા દર્શાવતા કહેવામાં આવે છે કે જ્યારે સગુણ ઈશ્વરનું ધ્યાન કરવું હોય તો કેવી રીતે ધ્યાન કરવાનું? તો કે સામે જે એક વિગ્રહ છે, મૂર્તિ છે, અથવા તો ભગવાનની છબી છે, જે પણ છે, જેની તમે પૂજા કરો છો, એનું ધ્યાન એના ચરણથી પ્રારંભ કરવાનું. ચરણનું દર્શન કરું અને એને હું ભાવપૂર્વક નમન કરું. સાથે સાથે વિચારું કે આ પ્રભુના ચરણ જ સમગ્ર પૃથ્વીની પ્રતિષ્ઠા છે. તો ભગવાનના ચરણ કમલથી પ્રારંભ કરી અને ધીમે 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 ઉપર વધુ એક એક અંગનું દર્શન કરી અને અંતે ભગવાનના મસ્તક સુધી પહોંચું. ફરી મસ્તકથી નીચે આવું, ચરણ સુધી પહોંચું. ફરી ચરણથી મસ્તક સુધી પહોંચું. તો આ પ્રમાણે અવરોહણ ક્રમથી ઈશ્વરના અંગોનું હું દર્શન કરું. અને એ રીતે અવરોહણ કરી અને અંતે આંખો બંધ કરી અને સમગ્ર ઈષ્ટને હું મારા હૃદયમાં ધારણ કરું. તો જે દર્શન કરેલું છે એને જ પછી હું મારા હૃદય કમલ ઉપર એને બિરાજિત કરી અને ત્યાં હું એનું ધ્યાન કરું.
હૃત્પુંડરીક મધ્યે વિરજમ વિશોકમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ. તો આવા જે ઉમા સહાય શિવજી જે છે ગૌરી સહિત એનું હું હૃદય કમળમાં ધ્યાન કરું. તો આ પ્રમાણે એક ધ્યાનની પ્રક્રિયા બતાવવામાં આવે છે. જેમ જેમ સાધક આ ધ્યાન કરતો જાય એમ એમ એ વધારે સૂક્ષ્મતાથી એમાં પ્રવેશ કરતો જાય છે અને અંતે એનું મન જે છે એ ઈષ્ટદેવમાં લીન થઈ જાય છે. તો આ રીતે આ એક ધ્યાન પ્રક્રિયા છે. બીજું કહેવામાં આવે છે કે ઈશ્વરમાં મનને રાખવાને માટે એની લીલાનું અનુસંધાન કરવું. આ છે અંગ ઉપાંગ અનુસંધાન. બીજું કહેવામાં આવે છે લીલા અનુસંધાન. લીલા અનુસંધાનનો અર્થ છે ઈશ્વરે અનેક વખત અવતાર ધારણ કરેલ છે અને જ્યારે જ્યારે અવતાર ધારણ કરી અને આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે અનેક દિવ્ય કર્મ કરેલા છે, અનેક લીલાઓ કરેલી છે. તો એ લીલાનું હું અનુસંધાન કરું. એટલા માટે જ પુરાણ વાંચન, રામાયણ, ભાગવત, મહાભારત આદિનું વાંચન કરવું એ કહેવામાં આવે છે, જેથી કરીને એ વાંચીએ તો આપણને ખ્યાલ હોય કે ઈશ્વરે કયા કયા કાર્યો કરેલા છે, કેવા દિવ્ય કર્મ કરેલા છે, કેવી અદ્ભુત લીલાઓ એમની છે. એ ખ્યાલ હોય તો એ હું લીલાનું સ્મરણ કરી શકું. અથવા તો ક્યારેક કથા શ્રવણ કર્યું હોય, રામાયણ કથા, ભાગવત કથા, તો એમાં પણ લીલા ચરિત્ર ભગવાનના હોય, એનું મેં શ્રવણ કર્યું હોય તો પછી શાંતિથી બેસી આંખો બંધ કરી અને હું ઈશ્વરની લીલાનું અનુસંધાન કરી શકું. કેમ કે રામજી છે, રામજીએ અનેક કાર્ય કરેલા છે, ભક્તોનો ઉદ્ધાર કરેલો છે. કેવટ પ્રસંગ છે, કેટલો સરસ પ્રસંગ છે. કેવટ પ્રસંગ છે, ભગવાન અને કેવટનો સંવાદ આજે છે એનું હું સ્મરણ કરી શકું. જટાયુનો ઉદ્ધાર કર્યો ભગવાને, કેવા સુંદર કાર્ય કરેલા છે. તો એને હું આંખો બંધ કરી અને એનું હું માનસ દર્શન કરું. કનૈયાની લીલાનો તો કોઈ પાર જ નથી. અનેક પ્રકારની લીલાઓ કરેલી છે. બસ આંખો બંધ કરો, ભગવાનના ધામમાં તમે શું એવી ભાવના કરો. રામજી તમારા ઈષ્ટ હોય તો આંખો બંધ કરીને ક્યાં પહોંચી ગયા? અયોધ્યામાં પહોંચી ગયા. નહીં તો ક્યાંક વનમાં પહોંચી ગયા. એ વનમાં ગયેલા છે તો તમે પણ વનમાં જ બેઠેલા છો. કનૈયાનું ધ્યાન કરો, આંખો બંધ કરો. ક્યાં છો? ગોકુલમાં છો, વૃંદાવનમાં છો. અને એવી રીતે કૃષ્ણની કોઈને કોઈ લીલાનું ધ્યાન એ પણ ભગવાનમાં મનને રાખવાનો ઉપાય છે. લીલાનું હું દર્શન કરું. જેમ જેમ સાધકનો આ લીલામાં પ્રવેશ થતો જાય, લીલા ધ્યાનમાં જેમ જેમ એ આગળ વધતો જાય, જેમ જેમ એ સૂક્ષ્મતાને પ્રાપ્ત કરતો જાય, એમ આગળ જતા એ સ્વયં લીલાનો એક ભાગ થઈ જાય છે. કૃષ્ણની માખણ ચોરીની લીલાનું એ અનુસંધાન કરે તો આંખો બંધ કરીને અનુસંધાન કરે છે. પણ અનુસંધાન કરતા કરતા એ પછી માત્ર એ માખણ ચોરીને જોનારો માત્ર રહેતો નથી, પરંતુ એ પોતે પણ કોણ થઈ જાય છે? એમાંનો જ એક ગોપાલ થઈ જાય છે. જુએ છે કે મારી પીઠ ઉપર કનૈયો ચડી અને શું લઈ રહેલો છે? માખણ ચોરી રહેલો છે. તે લીલાનો સ્વયં એ લીલાનો એક ભાગ થઈ જાય છે. અને આમ કરતા કરતા અંતે એ સ્વયંને એમાં ને એમાં જ લીન કરી દે છે. તો ભગવાનના ધામનું ધ્યાન, એમના ગુણનું ધ્યાન, એમના ચરિત્રોનું ધ્યાન, એમના રૂપનું ધ્યાન, આ બધું જ લીલામાં એક સાથે થાય છે. તો આ રીતે લીલા અનુસંધાન એ પણ ઈશ્વર ધ્યાનનો એક પ્રકાર છે. તો આ રીતે ધ્યાનને અર્થે આ બે મુખ્ય પ્રકાર છે. બાકી સમગ્ર દિવસના વ્યવહાર દરમિયાન સતત મનને ઈશ્વરમાં રાખવું હોય તો એના માટે શું કરવું? ભગવાને જ અહીંયા ઉપાય બતાવેલો છે. યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત કરોસી યત તપસ્યસી તત કુરુષ્વ મદર્પણમ. ભગવાન કહેશે કે માત્ર સવાર સાંજ આવી રીતે ધ્યાન કરે ત્યારે જ મને યાદ કરે એટલું નહીં,
પરંતુ ક્યારે યાદ કરવાનો? આખો દિવસ તું મારું સ્મરણ કર. 8મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહેવાને છે, મામનું સ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એવું નહીં કે યુદ્ધ કરું તો હવે તમને ભૂલી જાઓ, અથવા તો તમારું ધ્યાન કરું ને યુદ્ધ તો કરવું જ નહીં. ભગવાન કે એવું નહીં, બંને કરવું પડશે. મારું સ્મરણ પણ કર અને યુદ્ધ પણ કર. તો દિવસ દરમિયાન ભગવાનનું રૂપ ધ્યાન કે લીલા ધ્યાન આપણે થોડો સમય કરી શકીએ, સવાર સાંજ. પણ આખા દિવસના વ્યવહારમાં જો ઈશ્વરની સાથે રહેવું હોય તો શું કરવું પડે? હું જે કંઈ પણ કર્મ કરું એને અર્પણ કરું. એ એના થકી થાય છે, એની કૃપાથી થાય છે, એ જ કરાવનાર છે. આવું હું સતત સ્મરણ કરું તો કર્માર્પણમ જે છે એ પણ અનુસંધાનનો એક પ્રકાર છે. ફલ જ્યારે પ્રાપ્ત થાય તો એનો પ્રસાદ માની અને એના પ્રત્યે અહોભાવ પ્રગટ કરું. તો આ રીતે આ સમગ્ર દિવસ દરમિયાન ઈશ્વરના અનુસંધાન માટેનો આ ઉપાય છે. તો આને કહેવાય છે ઈશ્વર પ્રણિધાન. આ જે બધા કાર્યો છે એ પણ અંતરના રાગ દ્વેષને ધોનારા, અશુદ્ધિને ધોનારા અને ચંચળતાને ઓછી કરનારા છે. એવું કહેવામાં આવે છે કે જગતના રાગ દ્વેષમાંથી મુક્ત થવું હોય તો પોતાના રાગ દ્વેષને ક્યાં જોડી દેવામાં? ઈશ્વરમાં જોડી દેવાના. મારો જે રાગ, મારી આસક્તિ જે જગતના વિષયોમાં કે વ્યક્તિઓમાં છે એને બદલે હું હવે ક્યાં મૂકી દઉં? ઈશ્વરમાં મૂકી દઉં. જગતમાં મારું 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 કરું છું એની જગ્યાએ હું ઈશ્વરને મારો બનાવું. કોઈ કે ઈશ્વરને હું મારો બનાવું, એના પ્રત્યે રાગ તો કરું, પણ મને કોઈના માટે દ્વેષ થાય ને આમ ઝઘડો કરવાની ઈચ્છા થાય તો શું કરું? તો મહાપુરુષો કહે છે કે ઝઘડો પણ એની સાથે કરો. ઝઘડો પણ કોની સાથે? ઈશ્વરની સાથે જ કરો. આમે બધા કરતા જ હોય. તે થોડું ધાર્યું ના થયું તો હાથમાં પહેલો કોણ આવે? ઈશ્વર જ આવે. હમણાં મને કોઈ કહેતું હતું કે ગુરુમાં હું તો ભગવાનને નવી માનો દીકરો કે. અરે પેલા તો હું સમજી જ નહીં કે આ શું કે હું તો નવી માનો દીકરો. એ નવી માનો દીકરો એટલે જે વાલો ના હોય, દબલો હોય ને. તો કે હું તો ભગવાનને નવી માનો દીકરો. પેલા મને ખબર જ ના પડી કે શું કહેવા માંગે છે. પછી સમજાયું કે આ તો ભગવાન માટે બહુ મોટી ફરિયાદ છે. મને સરખો સાચવતા નથી, બીજાને બધું આપે પણ મને કંઈ આપતા નથી. તો નવી માં જે છે એ જૂની માના દીકરાને બધું જલ્દી આપે નહીં, પોતાના દીકરાને જલ્દી આપે. તો આવી રીતે કહેનારા ઘણા બધા ભગવાનને છે જ. એમાં તમે એક વધારો ઉમેરો કરશો તો એમને કંઈ ફેર પડશે નહીં. એ ઘણું બધું સાંભળે છે. જેમ સ્તુતિ સાંભળે છે ભગવાન, અનેકની સ્તુતિઓ પ્રાર્થનાઓ સાંભળે છે, એવી રીતે આ લડાઈ ઝઘડા પણ એ સ્વીકાર કરી લે છે. બલકે ભગવાન ખુશ થાય છે કે ચલો કમસે કમ મારા તરફ વળ્યો તો ખરો. બીજાની સાથે ઝઘડતો તો, પણ હવે મારી સાથે ઝઘડે છે તો મારી સામે તો જોયું, કમસે કમ પેલા સામે પણ જોતો નહોતો. તો જ્યારે લડાઈ કરવાની ઈચ્છા થાય, ગુસ્સો આવે તો પણ ભગવાન ઉપર કાઢવો, કારણ કે એ નિમિત્તથી પણ તમે ભગવાનની સાથે જોડાયેલા રહેવાના છો. અને તમને ખબર છે કે આ ગુસ્સો કે લડાઈ ઝઘડા એ બે સામ સામે ચાલુ રહે ને તો જ લાંબુ ચાલે. ભગવાનની સામે તમે કરો તો એ કેવું થઈ જશે? એક પક્ષી જ થવાનું. સામેથી કંઈ તમે એક સંભળાવશો તો ભગવાન બે સંભળાવવાના નથી, કે એક મારી તો સામે બીજી બે લાત મારવાના નથી. તો તમારે જ એકને બકબક કરવાનું છે. ક્યાં સુધી થશે? ધીમે ધીમે એ બધું શાંત થઈ જશે, કારણ કે ઈશ્વર તો એમના તરફથી સામે લડાઈ કરવાના નથી. તો એવી રીતે ઈશ્વરની સાથે બધી ભાવનાઓને જોડી દો. માટે જ કહેવામાં આવે છે ભક્તિશાસ્ત્ર જે છે, ભક્તિશાસ્ત્ર કે સિદ્ધાંતમાં એક વસ્તુને બહુ મહત્વ આપવામાં આવે છે કે ઈશ્વરની સાથે કોઈને કોઈ સંબંધ બાંધી દો. ઈશ્વરને તમારો પતિ બનાવો, ઈશ્વરને ગુરુ બનાવો, અથવા તો પુત્ર બનાવો, મિત્ર બનાવો, ભાઈ બનાવો, ગમે તે બનાવો, કોઈક સંબંધ એની સાથે તમે બાંધી દો.
સખ્ય ભક્તિ, વાત્સલ્ય ભક્તિ, આ બધી ભક્તિ કહેવામાં આવે છે. એ સંબંધ એક ઈશ્વરની સાથે બાંધ્યો તો પછી એને અનુરૂપ તમે ઈશ્વરની સાથે વ્યવહાર કરી શકો, એની સાથે તમે વાતચીત કરી શકો, પ્રાર્થના કરી શકો. એ પિતા રૂપે તો પિતા રૂપે, ગુરુ રૂપે જુઓ તો ગુરુ રૂપે, અને ભાઈ રૂપે જુઓ તો ભાઈ રૂપે, સખા તો સખા, પુત્ર તો પુત્ર. જે રીતે તમે એને જોવા ઈચ્છો, જે રીતે તમને ઈશ્વર ગમે એ રીતે તમે સંબંધ બાંધો. અંતે બધું એ જ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બધું તો એમાં જ છે. ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, હે દેવ તમે જ બધું મારું છો. તો એવી રીતે સંબંધ બાંધી અને ઈશ્વરની સાથે હંમેશા બની રહો. કોઈને કોઈ નિમિત્તથી એનું સ્મરણ કરતા રહો, એની સાથે વાતો કરતા રહો. રડવું આવે તો એની સામે રડી લો, હસવું આવે તો એના નિમિત્તથી હસી લો. અને કંઈ ચોરી કરવાની ઈચ્છા થાય તો એની વસ્તુ ચોરી લો, ખીજાવાની ઈચ્છા થાય તો એને ખીજાઈ લો, લડવાની ઈચ્છા થાય તો લડી લો, બે ચાર સંભળાવી દો, કંઈ વાંધો નહીં. ગુસ્સો એની સામે કાઢી નાખો, બીજા બચી જશે, ભગવાનને કંઈ વાંધો નથી. તો આ ઈશ્વર ભક્તિ કરવાના આ બધા ઉપાયો છે. મહાપુરુષો બતાવે છે કે કોઈને કોઈ નિમિત્તથી ઈશ્વરની સાથે જોડાઈ રહો. હરિ સે લાગા રહું રે ભાઈ, તેરી બનત બનત બની જાય. બસ લાગી રે, એની જોડે લાગી રહેવું એ જરૂરી છે. અને ઈશ્વરની સાથે જેટલા આપણે લાગી રહીએ એટલા જ આપણા અંતરની શુદ્ધિ થતી જાય. ઈશ્વરની સાથે કરેલો રાગ, પ્રેમ, આસક્તિ, લડાઈ, ઝઘડો આ બધું જ મારા અંતરને શુદ્ધ કરનાર છે. અને જગતની સાથે કરેલા રાગ, દ્વેષ, લડાઈ, ઝઘડા એ બધા અશુદ્ધિને વધારનાર છે. ઈશ્વરને માટે આંસુ આવે તો એ આંસુ પણ મારા હૃદયની અશુદ્ધિને ધોનારા છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે ઈશ્વરને માટે રડો. જગતને માટે રડશો, તમારા આંસુની ત્યાં કોઈ કિંમત નહીં હોય. પણ ઈશ્વરને માટે પાડેલું એક આંસુ પણ ક્યારેય નિરર્થક જતું નથી. તો ભગવાનની સામે રડવાની ઈચ્છા થાય તો એની સામે રડવાનું, હસવાની ઈચ્છા થાય તો એની સામે હસીએ. બધો જ આપણો વ્યવહાર જે છે ઈશ્વરની સાથે એક થઈ જાય. તો એ આપણા જ પરિવારનો એક સભ્ય છે, મારા આત્મીય છે, એવી રીતે હું ઈશ્વરને જોતા શીખું. અને આવી રીતે ઈશ્વરનું અનુસંધાન, એની સાથેનો જે સંબંધ જે છે એ મારા ચિત્તને શુદ્ધ કરનારો છે. તો આ જે બધા સાધનો આપણે જોયા અશુદ્ધિ દૂર કરવા માટે, કર્મ, તપશ્ચર્યા, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધા દ્વારા કાયિક, વાચિક, માનસિક આ બધી જ શુદ્ધિ થાય છે. તો ધીમે ધીમે અશુદ્ધિ દૂર થતી જાય. તો ભગવાન કહેશે કે જ્યારે અંતર યોગ્ય થયું, હૃદય યોગ્ય થયું, મનમાં યોગ્યતા આવી એકાગ્ર થવા માટેની, શાંતિથી બેસવા માટેની, તો પછી યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. પછી એના માટે શમ જે છે એને કારણ કહેવામાં આવે છે. તો કર્મયોગ, ભક્તિ, તપશ્ચર્યા આ બધાથી જે મારે પ્રાપ્ત કરવાનું હતું એ મેં પ્રાપ્ત કર્યું. અંતરની શુદ્ધિ પ્રાપ્ત કરી. હવે મારું અંતર નિર્મળ છે. મને કોઈના માટે એવા કોઈ તીવ્ર રાગ, દ્વેષ નથી. કોઈના માટે મને હવે ફરિયાદ થતી નથી. હું અપનાવી શકું છું. મારું હૃદય ઉદાર બનેલું છે. હવે મારા મનમાં એવી કોઈ ઉચ્છૃંખલતા નથી, ચંચળતા નથી. હું એને જ્યાં રાખવું હોય ત્યાં રાખી શકું એમ છું. આવી યોગ્યતા જ્યારે મને પ્રાપ્ત થઈ તો ભગવાન કહેશે શમઃ કારણમ ઉચ્યતે. પછી એનું જીવન જે છે એ કર્મ પ્રધાનમાંથી કેવું બને છે તો કે વિચાર પ્રધાન, ચિંતન પ્રધાન.
પ્રવૃત્તિમાંથી હવે એ નિવૃત્તિ તરફ આગળ વધી રહેલો છે. ભગવાન કહેશે કે એવું અધિકારી મન પ્રાપ્ત થયું તો હવે તને આ કર્મમાંથી મુક્ત થવાનો, જીવનમાં નિવૃત્તિને અપનાવવાનો તને અધિકાર છે. અને ત્યાં જ સંન્યાસ વિધાન આવે છે. પણ દરેક વ્યક્તિ સંન્યાસ લઈ ના શકે. એ જીવન એટલું સરળ જીવન નથી. તો જે પણ ગૃહસ્થ છે અથવા તો પ્રવૃત્તિમય જીવનમાં રહેલા છે, એમને પણ શું સમજવાનું કે ધીમે ધીમે જે વ્યર્થ વ્યવહારો છે, વ્યર્થ વદન, વ્યર્થ વ્યવહાર, આ જે કંઈ પણ છે એને ધીમે ધીમે એ ઓછું કરતો જાય. પોતાની જવાબદારીઓ હવે જો દીકરાઓ મોટા થયા હોય, દીકરો વહુ, તો પછી એને સોંપતા જવું. એવું નહીં કે મરતા સુધી ચાવી મારા ખિસ્સામાં જ રહે, પરંતુ એ યોગ્ય થયા તો ધીમે ધીમે પછી એને સોંપતા જવાનું હોય. કહીએ કે હવે આ વ્યવહારો તમે નિભાવો. હવે અમારો સમય શેના માટે અમે વ્યતીત કરવા માંગીએ છીએ? ઈશ્વર ભજનમાં, યોગ સાધનામાં વ્યતીત કરવા માંગીએ છીએ. તો ધીમે ધીમે નિવૃત્ત થવાનું હોય. પોતાની જવાબદારીઓ ધીમે ધીમે પુત્ર વધુને આપતા જઈએ. વ્યવહારો નિભાવવાના છે, લગ્નમાં જવાનું છે, કહીએ કે તમે જઈ આવો, હવે અમારી જરૂર નહીં, અમે તો બહુ લગ્ન જોયા ને બહુ જાનમાં ગયા ને હવે જાન જવાની તૈયારીમાં જ છે. હવે એને બચાવીને રાખવીશ. જેટલી પણ બચે હવે એનો ઉપયોગ ક્યાં કરવો છે? તો કે આ સાધનામાં, આધ્યાત્મિક ઉન્નતિમાં હવે ઉપયોગ કરવાનો છે. તો એને જ કહેવાય નિવૃત્તિ તરફની ગતિ, ઉપરામતા. એ જ વાનપ્રસ્થ આશ્રમ માટેની એક પ્રકારે તૈયારી છે. ઘરમાં રહીને જ હું વાનપ્રસ્થ બનું, ઘરમાં રહીને જ હું સંન્યાસી બનું. તો ધીમે ધીમે આ બધું હવે સમેટવાનું હોય. અને ભગવાન અહીંયા કહેશે શમઃ કારણમ ઉચ્યતે. પછી એના માટે આ શમનો અર્થ છે નિવૃત્તિ, શાંતિ. એ એના માટે કારણ છે. અમારા એક સ્વામીજી છે, એ હંમેશા કહેતા કે એવોઇડ ધી એવોઇડેબલ. જેને પણ ટાળી શકો એને ટાળો. તો જીવનમાં એક પોઈન્ટ, ટર્નિંગ પોઈન્ટ એવો આવવો જોઈએ કે જ્યાં હું વિચારતો થઉં કે શું આ કરવું મારા માટે અનિવાર્ય છે કે આને હું ટાળી શકું એમ છું. તો જેને પણ હું ટાળી શકું એને હું ટાળું. અને જે કરવું પડે એવું હોય એને કરીને ગેટ ઇટ ઓવર, એને પૂરું કરી નાખું. બરાબર? પૂરું કરીને પછી શાંતિથી બેસી જાઓ. તો આ બંને વાક્ય સ્વામીજી વારંવાર કે જે હમણાં આવવાના છે અઠવાડિયા પછી અહીંયા, તો કહેશે એવોઇડ ધી એવોઇડેબલ. અને જે કરવાનું છે એને કરીને ગેટ ઇટ ઓવર, એને પતાવી દો અને પછી શાંતિથી બેસો, શાંતિથી ચિંતન કરો. તો એને ભગવાન અહીંયા શમઃ એ શબ્દથી કહેશે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આગળ ભગવાને કહ્યું કર્મ કારણમ ઉચ્યતે, પછી ભગવાન કહેશે શમઃ કારણમ ઉચ્યતે. પ્રશ્ન થાય કે આખરે આ બધું શેના માટે? કર્મ કરીને અને અંતે ક્યાં પહોંચવાનું? પ્રવૃત્તિથી અંતે ક્યાં પહોંચવાનું છે? શા માટે પ્રવૃત્તિ? અને પ્રવૃત્તિ કર્યા પછી હું નિવૃત્તિ તરફ વળું તો નિવૃત્તિમાં ચિંતન કરી, ધ્યાન કરી અને અંતે મારે ક્યાં પહોંચવાનું, શું કરવાનું છે? આ બધું શેના માટે છે? તો ભગવાન એના માટે આગળનો શ્લોક, ના એ પછી શ્લોક છે, ભૂલ થઈ ગઈ. અહીંયા જ્યારે ભગવાને કહ્યું કે આરુ વૃક્ષોને માટે કર્મ કારણ કહેવાય છે અને જે યોગારૂઢ થયો એના માટે શમઃ કારણ છે. એટલે કે યોગ સાધના કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ, હવે એ ધ્યાનમાં આરૂઢ થવા માટે યોગ્ય થઈ ગયો, તો એને માટે શમ કારણ છે. તો હવે પ્રશ્ન થાય કે
હું ધ્યાન માટે યોગ્ય થયો, યોગારૂઢ હું થયો, એવી ખબર ક્યારે પડે? એના માટેનો માપદંડ શું? કર્મની હવે મારા જીવનમાં એને એટલું પ્રાધાન્ય આપવાની જરૂર નથી. હવે હું શાંત થઉં, નિવૃત્ત થઈ અને બેસું, કારણ કે હવે હું કોણ થયો છું? યોગારૂઢ. એટલે કે એના માટે હું યોગારૂઢ થવા માટે હું યોગ્ય થઈ ગયેલો છું, મારામાં એ અધિકારીત્વ આવ્યું છે. તો આવું ક્યારે કહી શકાય? એના માટેનો માપદંડ શું? કારણ કે થયું ના હોય ને પછી મનમાં એવી ભ્રાંતિ થઈ જાય તો પતન થાય. તો હું યોગ્ય થયો એવું ક્યારે કહેવાય? એનું નિરૂપણ ભગવાન પછીના શ્લોકમાં કરે છે. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. ભગવાન સ્પષ્ટ શબ્દથી બતાવે છે, યોગારૂઢસ તદા ઉચ્યતે. તદા ત્યારે, ત્યારે એને યોગારૂઢ થયો કહેવાય. ક્યારે? ભગવાન 3 શરત બતાવે છે. યદા જ્યારે, ન ઇન્દ્રિયાર્થેષુ અનુસજ્જતે, જ્યારે ઇન્દ્રિયોના અર્થ એટલે કે વિષયો, જ્યારે આપણા શબ્દોમાં કહીએ તો વિષયોની આસક્તિથી એ મુક્ત થાય છે. વિષય વાસનાથી મુક્ત થાય છે. બીજું દર્શાવે છે, ન કર્મસુ અનુસજ્જતે, કર્મ વાસનાથી જ્યારે મુક્ત થાય છે. અને ત્રીજું કહેશે, સર્વ સંકલ્પ સંન્યાસી, જેના અંતરમાંથી હવે સંકલ્પો બધા શાંત થયા છે. તો વિષય વાસના નિવૃત્ત થઈ છે, કર્મ વાસના નિવૃત્ત થઈ છે અને સંકલ્પો જે છે એ ક્ષીણ થયા છે. આ 3 બાબતો જ્યારે હોય, ભગવાન કહેશે તદા યોગારૂઢ ઉચ્યતે, ત્યારે એ વ્યક્તિને યોગારૂઢ કહેવામાં આવે. ત્યારે એ ધ્યાન માટે યોગ્ય થયો અથવા તો યોગમાં પ્રવેશ કરવા માટે યોગ્ય બન્યો, અધિકારી બન્યો, એ પ્રમાણે એને કહી શકાય. તો આ 3 શરત ભગવાન દર્શાવે છે, 3 બાબતો દર્શાવે છે, જેથી કરીને કોઈ વ્યક્તિ ભૂલ ના કરી બેસે, હજુ યોગ્ય થયો ન હોય અને માની ના લે કે હવે તો આપણે પક્કા થઈ ગયા, હવે આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. શું કરવાનું છે? ધ્યાન જ કરવાનું છે. તો અધવચ્ચે આવી ભ્રમણા ન બની જાય એટલા માટે ભગવાન આ 3 બાબતો દર્શાવે છે, જેના વિશે પછી વાત કરીશ. હવે પછીના જે આ શ્લોક અને આના પછીના જે 2 શ્લોક જે છે બહુ જ મહત્વના શ્લોક છે. ખાસ કરીને તમારા જીવન સાથે એનો બહુ જ સંબંધ છે, અને એટલે બને ત્યાં સુધી એનું શ્રવણ થાય એના માટે હાજર રહેવા કોશિશ કરજો. લગન બગન હોય તો કોઈક રીતે એડજસ્ટ કરજો, બરાબર ને? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।